સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય મનીષા। આજે મિત્રો આપણે લઈને આવી ગયા છે રોજગાર વિનિમય કચેરી દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે। તો ભરતી મેળાની આપણે માહિતી લઈને આવી ગયા છીએ। તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી કે આ ભરતી મેળા કયા જિલ્લામાં આયોજન કરવામાં આવેલું છે, શું શૈક્ષણિક લાયકાત માંગેલી છે, કેટલો તમને પગાર ચૂકવવામાં આવશે અને કોણ કોણ છે એમાં અરજી કરી શકે છે। તે પહેલાં હું આપને વિનંતી કરીશ, જો હજી સુધી તમે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ભાઈ રાહ શેની જુઓ છો, ફટાફટથી ચેનલને કરી લેશો સબસ્ક્રાઈબ, જેથી કરી અને જ્યારે પણ આપણો વિડીયો અપલોડ થાય ત્યારે સૌપ્રથમ તમને તેની નોટિફિકેશન મળી રહે। વાત કરીશું મિત્રો જિલ્લા રોજગાર વિનિમય કચેરી હિંમતનગર આયોજિત, હિંમતનગર છે મિત્રો, ત્યાં છે આ ભરતી મેળો આયોજિત થશે। હવે મિત્રો તેમાં સૌપ્રથમ વાત કરીશું તો કે ભાઈ એવન્યુ સુપર માર્ટ જે ડી માર્ટ છે જે હિંમતનગર ખાતે આવેલો છે, તેમાં સેલ્સ એસોસિએટ અને કેશિયર અને પેકર આ 3 અલગ અલગ પોસ્ટ માટે નોકરીની જાહેરાત બહાર પડાયેલી છે, જેમાં 10 પાસ, 12 પાસ અને કોલેજ જે લોકો આમાંની કોઈપણ શૈક્ષણિક લાયકાત ધરાવે છે તે લોકો આમાં અરજી કરી શકે છે। જેમણે 10મું ભણ્યું છે, 12મું ભણ્યું છે અને કોલેજ કરેલા છે તે લોકો આમાં અરજી કરી શકશે। 18 વર્ષથી લઈ અને 25 વર્ષ સુધીની તમારી ઉંમર હોવી જોઈએ, એટલે કે ઓછામાં ઓછા 18 વર્ષ અને વધુમાં વધુ તમે 25 વર્ષ ઉંમર ધરાવતા હોવા જોઈએ। સ્ત્રી અને પુરુષ બંને અરજી કરી શકે છે। પગાર તમને જે ડીમાર્ટ કંપની છે તેના નિયમ અનુસાર તમને ચૂકવવામાં આવશે। ત્યારબાદ વાત કરીશું ગ્રોમર કેમ્પસ બેરણા જે હિંમતનગર ખાતે આવેલું છે, જેમાં આસિસ્ટન્ટ પ્રોફેસર સિવિલ એન્જિનિયર, આસિસ્ટન્ટ પ્રોફેસર મેકેનિકલ, આસિસ્ટન્ટ પ્રોફેસર ઇંગ્લિશ, આસિસ્ટન્ટ પ્રોફેસર કેમેસ્ટ્રી આટલી અલગ અલગ છે એ મિત્રો પ્રોફેસરની પોસ્ટ પર છે એ જગ્યા બહાર પડાયેલી છે। તો તેમાં છે એ જેમણે આસિસ્ટન્ટ પ્રોફેસર સિવિલ એન્જિનિયરિંગની પોસ્ટ પર જેમણે એમઈ સિવિલ કરેલું છે તે અરજી કરી શકશે। આસિસ્ટન્ટ પ્રોફેસર મેકેનિકલની પોસ્ટ પર જેમણે BEME મેકેનિકલ કરેલું છે તે અરજી કરી શકશે। આસિસ્ટન્ટ પ્રોફેસર ઇંગ્લિશની પોસ્ટ પર જેમણે BA MA કરેલું છે અથવા તો BEd PhD કરેલું છે તે લોકો અરજી કરી શકશે। હવે મિત્રો ઓછામાં ઓછા તમારા 22 વર્ષ અને વધુમાં વધુ 45 વર્ષ સુધીની તમારી ઉંમર હોવી જોઈએ। આમાં પણ સ્ત્રી અને પુરુષ બંને ઉમેદવારો છે એ અરજી કરી શકે છે। આસિસ્ટન્ટ પ્રોફેસર કેમેસ્ટ્રી તેના માટે BSc કેમેસ્ટ્રી તમે ભણેલા હોવા જોઈએ। મિત્રો એક્સપિરિયન્સની કોઈ વાત આપણને કરવામાં આવેલી નથી। જો તમારા પાસે અનુભવ નથી, તમે ફ્રેશર છો તો પણ તમે અરજી કરી શકશો। મહિને તમને 20થી લઈ અને 25,000 રૂપિયા સુધી પગાર ચૂકવવામાં આવશે। હવે વાત કરીશું તો કે પ્રમુખ એજન્સી બગિયા વિસ્તાર હિંમતનગર, તેમાં કોમ્પ્યુટર ઓપરેટરની પોસ્ટ પર જગ્યા ખાલી છે અને તેમાં સ્નાતક માંગેલું છે, એટલે કે જે લોકો ભાઈ કોલેજ કરેલા છે, પછી તમે BA કર્યું છે, BCom કર્યું છે, BCA BBA એની ગ્રેજ્યુએટ થયેલા છો તો તમે છે આમાં ઇન્ટરવ્યૂ આપી શકશો। તમારી ઉંમર છે એ 20 વર્ષથી ઓછી નહીં અને 30 વર્ષથી વધારે ન હોવી જોઈએ। ને કોમ્પ્યુટર ઓપરેટરની પોસ્ટ પર આપણને સ્પષ્ટતા સાથે જણાવેલું છે કે માત્ર મહિલા ઉમેદવારો જ આમાં અરજી કરી શકશે। પગાર તમને કંપનીના નિયમ અનુસાર ચૂકવવામાં આવશે। તારીખ 8/8/2025 શુક્રવારના રોજ તમારે છે મિત્રો આ ઓપન ઇન્ટરવ્યૂ આપવા જવાનું છે। સમય સવારે 10:30 વાગ્યાથી લઈ અને 1 વાગ્યા સુધીનો રહેશે। હવે કઈ જગ્યાએ તમારે ઇન્ટરવ્યૂ આપવાનું છે મિત્રો, તો કે જિલ્લા રોજગાર વિનિમય કચેરી PWD કમ્પાઉન્ડ સબ જેલની સામે હિંમતનગર જિલ્લો સાબરકાંઠા। આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે। મિત્રો જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, હજી સુધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને કરી લેશો ફટાફટથી સબસ્ક્રાઈબ, જેથી કરી અને જ્યારે પણ આપણો વિડીયો અપલોડ થાય ત્યારે સૌપ્રથમ તમને તેની નોટિફિકેશન મળી રહે। મિત્રો તમે લોકો છે એ વિડીયોને વધુ લોકો સુધી શેર કરજો, જેથી કરી અને કોઈક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી, કોઈ એક વ્યક્તિ સુધી પણ જો આ વિડીયો પહોંચે ને તો તેને સારી નોકરી મળી શકે અને તેનો પરિવાર છે એ આર્થિક રીતે થોડોક વ્યવસ્થિત રીતે છે એ જીવન જીવતો થાય। અને મિત્રો નીચે છે એ આપણી વોટ્સએપ ચેનલની લિંક પિન કરું છું, જે લોકો વોટ્સએપ ચેનલમાં જોડાવા માંગે છે તે તેમાંથી જોડાઈ શકે છે। અવનવી માહિતી મેળવવા માટે છે એ તમે આપણી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જજો, જેથી કરી અને સમયાંતરે તમને તેની માહિતી મળી રહે। ધન્યવાદ મિત્રો। વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। નીચે કમેન્ટ બોક્સમાં તમારા
કેમ કમેન્ટ છે એ મને જણાવશો.